તો સરકાર ગરીબોની અને મજૂર વર્ગની હંમેશા ચિંતા કરતી હોય છે અને તેને લઈને બનતા તમામ પ્રયત્નો કરતા હોય છે, પરંતુ લાલચુ લોકો સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરતા હોય છે। ત્યારે હમણાં તાજેતરમાં જ સરકારે ગરમીમાં કામ કરતા મજૂરોને લઈને એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે કોઈ પણ વર્કરને ગરમીમાં એટલે કે 1 થી 4 વાગ્યાના સમયગાળામાં કામ નહીં કરાવવાનું। કોઈ પણ બાંધકામ સાઇટ પર મજૂરોને બપોરે કામ નહીં કરાવવું તેવો આદેશ હોવા છતાં લાલચુ બિલ્ડરો પોતાના સ્વાર્થ માટે લોકોના મજૂરોના જીવનની પરવાહ કર્યા વિના જ કામ કરવા માટે મજબૂર કરતા હોય છે। ત્યારે આવો જ એક લાલચુ અને દયાહીન બિલ્ડર જોવા મળ્યો છે। ગાંધીનગર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલ ટ્રાયગોન બિલ્ડર દયાહીન થઈ મજૂર લોકોને કાળઝાળ ગરમીમાં કામ કરવા મજબૂર કરી રહ્યો છે। સરકારી ગાઈડલાઈન મુજબ બપોરે કામ ન કરાવવું છતાં પણ આ બિલ્ડર દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે, જેના દ્રશ્યો બી ઇન્ડિયાના કેમેરામાં કેદ થયા છે। સાથે જ મજૂર લોકોનું કોઈ પણ જાતની સેફટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું નથી। જાહેરમાં આવી રીતે મજૂરોનું શોષણ થઈ રહ્યું હોવા છતાં કેમ કોઈના ધ્યાને ન આવ્યું તે પણ વિચારવા જેવું છે। ત્યારે આવા નફ્ફટ અને દયાહીન બિલ્ડરો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરી એક દાખલો બેસાડવો પડશે, જેથી અન્ય બિલ્ડરો પણ આવી હિંમત ન કરે।